અમરેલી મોટા બસ સ્ટેન્ડ ખાતે ભારત પેટ્રોલિયમ પંપ દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી 45 લીટરની ટાંકીમાં 50 લીટર પેટ્રોલ ભર્યાનો આક્ષેપ. અમરેલી તારીખ 25/9/26 મહારાષ્ટ્રથી ફરવા આવેલા સતીશભાઈ સિરકે સાથે મોટા બસ સ્ટેન્ડ સામે આઈસીઆઈસી બેંક પાસે આવેલ રમેશચંદ્ર વિઠલાણીના નામે ચાલતી પેઢી ભારત પેટ્રોલિયમ પંપ પર છેતરપિંડી થયાની ઘટના સામે આવી. સતીશભાઈની ગ્રાન્ડ વિટારા ગાડીની કંપની ફિટ ટાંકીની ક્ષમતા 45 લીટર છે. તેમ છતાં પંપ કર્મચારી દ્વારા 50 લીટર ભરી બિલ આપવામાં આવ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો તથા બિલ ફરિયાદી પાસે પુરાવા તરીકે મોજૂદ છે. સ્થળ પરથી માહિતી મુજબ આ પંપનું સંચાલક આરડી વિઠલાણીના નામને પેઢી દ્વારા સંચાલન કરવામાં આવે છે. 45 લીટરની ટાંકીમાં 50 લીટર પેટ્રોલ ભરવું તકનીકી રીતે શક્ય નથી. આમ ફરિયાદી સાથે 5 લીટર પેટ્રોલનું કૌભાંડ આચરાયું હોવાનું સ્પષ્ટ જણાય છે. ફરિયાદી સતીશભાઈ સિરકે મહારાષ્ટ્રના રહીશે જણાવ્યું, આવી છેતરપિંડી રોજના સેંકડો ગ્રાહકો ભોગ બની રહ્યા હોય તેવી શક્યતા છે. તોલમાપ ખાતા અને પેટ્રોલિયમ કંપનીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ફરિયાદીની માંગણી પેટ્રોલ પંપની મશીનરી તોલમાપ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસવામાં આવે. નંબર 2, ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા પંપ સંચાલક સામે કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવે. ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા તમામ પેટ્રોલ પંપ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે. તેમનું થયેલ તમામ નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે. દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક દ્વારા તંત્રને વિનંતી છે કે અન્ય કોઈ નાગરિક છેતરાય નહીં તે માટે આ મામલે તાત્કાલિક અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવે. અહેવાલ ફારૂક બિલકિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. पेट्रोल ख़त्म हो गया तो मैं पेट्रोल भरने के लिए वहाँ पे गया पेट्रोल पंप पे. तो यूजुअली मैं टैंक फुल करवाता हूँ. तो मेरे गाड़ी में मारुति सुजुकी ग्रैंड विटारा है. उसमें यूजुअली 43 लीटर या 44 मैक्स आता है पेट्रोल गाड़ी फुल करने के बाद. लेकिन उस दिन ऑलमोस्ट उसने 50 लीटर का पेट्रोल डाला, जबकि उतनी कैपेसिटी नहीं है गाड़ी की. मैंने शोरूम वाले से कंफर्म किया तो उसने बोला कि ज़्यादा से ज़्यादा और 2 लीटर होता है, वो भी वर्स्ट केस कंडीशन में. लेकिन अगर आपकी गाड़ी नॉर्मल कंडीशन में चल रही है तो 45 लीटर से ज़्यादा बैठना ही नहीं चाहिए. और मैंने यही बात उसके मैनेजर को भी बताई कि 25 लीटर बैठ नहीं सकता, तो वो मानने के लिए रेडी नहीं था. उसने मुझे प्रूव करने के लिए बताया. वो बोल रहा है पूरा गाड़ी टैंक खाली करके आपको दिखाएंगे, इतना टाइम लगेगा और ऊपर से पैसा भी मुझे ही देना पड़ेगा खाली करने का. मतलब आपको 7 लीटर का आपके साथ धोखा हुआ? हाँ, ऑलमोस्ट 7 लीटर का बोल सकते हैं. अभी वो एग्जैक्ट मेजर नहीं कर सकता ना, क्योंकि उन कैसे मेजर करेंगे कितना बैठता है कितना, बट 7 लीटर पकड़ के चलो. और अभी के कंडीशन में तो पेट्रोल डीजल मिल नहीं रहा पूरी कंट्री में, और ये लोग इतना के घपला कर रहे हैं. ऐसे हालत है अभी. મારું નામ ઉર્વશી શિરકે. અમે લોકો પુનાથી ફરવા આવ્યા છીએ ગુજરાતમાં, અને અમે મારા 6 મહિનાનું બાળક છે. અમે લોકો એને હોસ્પિટલ લઈ જતા હતા, તબિયત ખરાબ હતી એટલે. તો અમે મોટા બસ સ્ટેન્ડે જે આરડી વિઠલાણી પેટ્રોલ પંપ છે ભારત પેટ્રોલિયમનો, ત્યાં પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા. અને એ લોકોએ અમને 50 લીટર પેટ્રોલ પૂરીને આપ્યું. જ્યારે અમારી ગ્રાન્ડ વિટારા ગાડી છે એમાં 45 લીટરની ટાંકી છે, તો એમાં 50 લીટરનું બિલ હોતને આપ્યું. અમે પેમેન્ટે કરી દીધું અને અમારે હોસ્પિટલ જવાની જલ્દી હતી એટલે અમે બહુ ધડ કરી નહીં અને અમે ત્યાંથી નીકળી ગયા. પણ પ્રશ્ન એમ જ છે કે 45 લીટરની ટાંકીમાં 50 લીટર પેટ્રોલ કઈ રીતે આવી શકે? તો આ બાબતનો 7 લીટરનો અમારી સાથે છેતરપિંડી થયેલ છે. આ પંપવાળાએ, પંપના માલિકે અમારે 5 લીટર. તો આ રીતે 5 લીટરની અમારી સાથે છેતરપિંડી થયેલી છે પંપ દ્વારા. તો ખરેખર અમને આ બાબતે ન્યાય મળવો, તો ખરેખર આ બાબતે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ.